પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આજના ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાતની જનતા આપનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આજે જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારોના સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ. राज्य सरकार द्वारा રૂપિયા 2,993 કરોડના ખર્ચે કુલ 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત, વિકસિત ગુજરાતમાં આપણી સૌની સાથે ઉપસ્થિત વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ અનાવડિયા, ડીસા એપીએમસીના ચેરમેન શ્રી ગોવાભાઈ રવારી, બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, સૌ અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય જનનાયક અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમવાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસની ભેટ આપવા પધારેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવલીની જેવા ઉમંગ અવસર તરીકે ઉજવવા કરેલી અપીલને આવકારતા 22મી જાન્યુઆરીએ દેશભરમાં લોકોએ દીપમાળા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને દીપોત્સવ તરીકે મનાવી હતી. આજે લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી ગૃહ પ્રવેશોત્સવનો ઉજવી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે. પ્રભુ શ્રી રામ દીનબંધુ કહેવાય છે અને નિર્બલ કે બલરામ એવું તુલસીદાસજીએ કહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની નેમ સાથે નિર્બલ કે બલરામ પણ સાકાર કર્યું છે. તેમણે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું, સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે. સમાજના છેવાડાના જરૂરિયાત વંચિત પરિવારોને
આવાસ અને આરોગ્ય સેવાઓ સુપેરે પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે. ગરીબ હોય કે તવંગર, સૌને પોતાનું ઘર એક સપનું હોય છે. પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે. છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાનશ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના ફળ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો અને હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છે. 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી બનાવીએ ત્યારે વિકસિત ભારત, ઉન્નત અને વિશ્વગુરુ ભારત બનાવવાની તેમની નેમ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, મહિલા શક્તિ અને અન્નદાતાના સશક્તિકરણ પર જોર આપ્યો છે. વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાનશ્રી આ જતન સુવિધાઓ, ટેકનોલોજીનો વ્યાપ અને દરેક પ્રાંત પ્રદેશના નાગરિકોને વિકાસની તકો માટે આહવાન કર્યું છે. ગુજરાતમાં આપણે આ આહવાનને ઝીલી લઈને હંમેશની જેમ વડાપ્રધાનના સંકલ્પને અગ્રેસર રહેવું છે. આ માટેનો આગવો રોડમેપ વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ આપણે કંડાર્યો છે. 2047 સુધીમાં આવાસ, આહાર, આરોગ્ય, શિક્ષણ, જનજીવન સુખાકારી, શહેરી આયોજન સહિતના ક્ષેત્રોમાં વિકાસમાં ગુજરાતને અગ્રીમ સ્થાને રાખવાનું દિશા દર્શન આ રોડ મેપમાં વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ આપણે તૈયાર કર્યું છે. હમણાં જ આ વર્ષનું રૂપિયા 3,32,000 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપીને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારતની સંકલ્પના આપણે પાર પાડવી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી જે દિશા છે તેમાં આવાસો લોકાર્પણ દ્વારા ગરીબ કલ્યાણની અને રામ રાજ્યની પ્રતિબદ્ધતા દેખાય છે. આજે જે લાભાર્થીઓને આવાસ મળ્યા છે તેમના પરિવારોની સુખી, સમૃદ્ધ આર્થિક ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરી અને લાખો પરિવારોને આવાસ છત્રની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સહૃદય હવે વિનંતી કરીશું કે ગુજરાતભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા લોકાર્પણ કરો.
આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની જનતાને જે ઘરનું ઘર એવી સુંદર ભેટ આપી છે તેના બદલ તેઓનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. ઘર માત્ર લોકોને માટે છત નથી હોતું, પણ ખરા અર્થમાં તે પરિવારને પૂર્ણ કરે છે. પ્રેમ, હૂંફ અને લાગણીનું સરનામું એટલે ઘર. આવો નિહાળીએ સરકારશ્રીની વિવિધ આવાસ યોજના પર એક દસ્તાવેજી ફિલ્મ. પહેલા કાચા મકાનમાં રહેતો હતો. 3 છોકરા સાથે આની 10 બાય 10 માં રૂમમાં રહેવાનું આવે. આ બધી બહુ તકલીફો અમે સહન કરતા હતા. પહેલા સપનું નહીં હતું કે મકાન બનશે એમ. ઘર પર લાગેલી આ નેમ પ્લેટ એ સામાન્ય માણસનું સ્વાભિમાન છે. અતિથિને આવકારતા આ દરવાજા એ પરિવારની ખુશીઓનો આવકાર છે. ઘર એ માત્ર એક મકાન નથી, ઘર છે સ્વમાનની ગેરંટી, સુખ સુવિધાની ગેરંટી, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. દેશના પ્રત્યેક પરિવારને આ ગેરંટી આપી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. વર્ષ 2015માં માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના પ્રત્યેક ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ પરિવારને પોતાની માલિકીનું પાક્કું સુવિધાયુક્ત ઘર આપવાનો સંકલ્પ કર્યો અને પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી. એ સાથે જ દેશમાં શરૂ થયો કરોડો પાક્કા સુવિધા સભર આવાસોના નિર્માણનો એક નવો યુગ. 2014 के बाद हमने गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा, बल्कि हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया. આ ઘર જેમાં શૌચાલયની સુવિધા છે, એલપીજી કનેક્શન છે, વીજળી તેમજ નળથી જળની સુવિધા છે. માનનીય વડાપ્રધાનશ્રીના હાઉસિંગ ફોર ઓલના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં પૂરી ઉર્જાથી કાર્યરત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. પહેલા ગરીબો અને મધ્યમ વર્ગ પરિવારોને પોતાનું મકાન બનાવવું હોય તો લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ. વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતો અને સામાન્ય માનવી મધ્યમ વર્ગને માથે આવાસ છત્ર આપવાનો સંકલ્પ કર્યો છે. તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવીને કરોડો લોકોને પોતિકા ઘરનો સધિયારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સુવિધાસભર આવાસ આવા પરિવારોને ઉપલબ્ધ કરાવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારોને મળ્યા છે 5,14,000થી વધુ આવાસો અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે 6,500 જેટલા પ્લોટ. તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બન્યા છે 8 લાખથી વધુ આવાસો. અને હા, આવાસ નિર્માણની આ યાત્રા હજી પણ અવિરત ચાલુ રહે તે માટે ગુજરાતના આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આવાસ નિર્માણની આ જ કડીને આગળ વધારતા આજે ફરી એકવાર ગુજરાત માટે આવ્યો છે આવાસોનો એક અભૂતપૂર્વ ઉત્સવ, જે હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત 1,31,454 આવાસોનું ₹2,993 કરોડના ખર્ચે ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રો. આજે દેશભરમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અભૂતપૂર્વ ઉલ્લાસનું વાતાવરણ છે. દેશમાં જાણે કે દીપોત્સવનો માહોલ છે, ત્યારે ગુજરાતના હજારો પરિવારોને મળવા જઈ રહ્યું છે પોતાનું ઘરનું ઘર. આ ઘર માત્ર એક પેઢી જ નહીં, આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પણ પ્રશસ્ત કરશે. રાજ્યની આ સશક્ત જનશક્તિથી જ તો થશે વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું નિર્માણ. અદ્યતન અને સુવિધાપૂર્ણ ગુજરાતના જે લોકો છે તેઓને ઘર આપવા બદલ સરકારશ્રી આપનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ ભેટ માત્ર એક ઘર નથી, પણ તે આશા અને
ખુશીની અભિવ્યક્તિ છે, જેના થકી અનેક પરિવારોના જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે અને તે પરિવારો પોતાનો અંતરનો ઉમળકો માનનીય પ્રધાનમંત્રી સાથે સંવાદ દ્વારા વ્યક્ત કરવા ઉત્સુક છે. સૌપ્રથમ માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરશે મોરબી જિલ્લાના નાના ખીજડીયા ગામના શ્રીમતી ગીતાબેન છગનભાઈ ચૌહાણ. ગીતાબેન નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ. ગીતાબેન જય શ્રી રામ. જય શ્રી રામ. ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો. અરે સાહેબ, આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ. આજ તો તમારા સાથે વાત કરો મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે, તો મને એમ થાય કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ. જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ, મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી. નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને. સાહેબ મારે બધોય પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું સપનાનું મકાન બન્યું છે સાહેબ. અને મારા છોકરા મારા બાળકો અને હું પણ બહુ ખુશ રહી છું સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે, અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે. સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે, એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે. અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે, અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ, કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ. બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો. એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. શેનું કામ કરો છો? એમિટેશન નું. અચ્છા, ક્યાંથી કામ મળે છે તમને? ટંકારાથી સાહેબ. અચ્છા. ગીતાબેન, રાશન ને આયુષ્માન ભારત ને આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને? હા સાહેબ, મને બધો પણ લાભ મળેલો છે સાહેબ. શું મળ્યું છે પાણીની જરા સુવિધા કહેશો? છે, પાણીની સુવિધા છે, રેશન કાર્ડની સુવિધા છે, આયુષ્માન કાર્ડની પણ સુવિધા છે સાહેબ. અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ. અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે એ તમને સમયસર મળે છે? હા સાહેબ, બધું મળે છે સાહેબ. મફતમાં મળે છે? હા સાહેબ. અને જે એની ગુણવત્તા હોય, આપણા ઘરમાં બધી સારી જાતની બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકારમાંથી? સારું, સારું મળે છે? બહુ સરસ મળે સાહેબ. એમ ખાસ શું ઘરમાં આમ શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય. હા સાહેબ, અમે ખીચડી દાળ ભાત ને શાક રોટલી ને જ ખાઈ છે સાહેબ બધા. હા. સાહેબ. બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો? સાહેબ આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજમાં છે, એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ. વાહ. અને મારો દીકરો છે એને પણ મને એમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય,
મારી એક દીકરી મોટી અજંતામાં જાય છે, એ બહુ એને કોલેજ કરેલી છે સાહેબ. મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાયનું બની જાય, મારી દીકરીનું, એવી દુઆ માંગુ છું સાહેબ. પણ આ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય. હા સાહેબ, ઈ મારું ઘર છે, મારું સપનાનું ઘર બન્યું છે સાહેબ. વાહ, ચાલો તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ એ સાહેબ. પહોંચે ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે. એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ, દીકરો ભણીને શિક્ષક થઈ ગયો, દીકરી અજંતામાં કામ કરે છે. એટલે આટલી બધું તમે આમ સંતોષ થાય, કોઈને પણ જોઈને આનંદ થાય. ચલો, ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા, મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે. ચાલો, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. હા સાહેબ, તમારો પણ બહુ આભાર. તમને ભગવાન બહુ સુખી રાખે સાહેબ, અને બહુ જ તમને આનંદ મળે સાહેબ. અમારા બધા એવા આશીર્વાદ છે સાહેબ. બધ માતાઓ બહેનોના આશીર્વાદ તો મોટી તાકાત છે મારી. હા સાહેબ. ચાલો, આગળ કોણ છે હવે? મોરબી પછી વાપીના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીની સમક્ષ સંવાદ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરશે. હેમાબેન, નમસ્તે. જય શ્રી રામ સાહેબ. જય શ્રી રામ, જય શ્રી રામ. હેમાબેન, કેમ છો? સારા છે. તો તમારા ઘર પાસેથી જ બોલો છો? હા સાહેબ, મારા ઘર પાસેથી બોલું છું. તો આજુબાજુના અડોશીઓ પડોશો ને બેસાડ્યા લાગે છે. બેસેલા છે. જરા તમારા હેમાબેન, તમારા પરિવાર વિશે જરા મને કહો, શું છે? આ મારી છોકરી છે, આ મારો છોકરો છે. બેઠા એ મારા મમ્મી છે. હમ. શું શું પ્રવૃત્તિ કરો છો? કોણ શું કરે છે? ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો? કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે? જરા સમજાવો ને મને. હા સાહેબ, આ મારી છોકરી માઇક્રો એમએસસી છે ને છોકરો બીએસસી કેમિસ્ટ છે. અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે, જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે. જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે. ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે છે સાહેબ. તો પહેલા ક્યાં રહેતા હતા હેમાબેન? પેલા જૂના કાચા મકાનમાં રહેતા હતા અને બહુ જ તકલીફો પડતી હતી. છોકરાઓ ભણતા હતા ને તકલીફો પડતી હતી સાહેબ. એટલે પહેલા કાચું મકાન હતું? હા સાહેબ, કાચું મકાન હતું. ત્યાં કેટલા વર્ષ રહ્યા? ઘણા વર્ષ રહ્યા સાહેબ. અને હવે આ નવા ઘરમાં આવ્યા છો તો કેમ લાગે છે? મહેમાનો બધા બહુ આવતા હશે. બહુ આનંદ થાય છે. હા સાહેબ, બહુ પણ આનંદ હવે થાય છે. બહુ ખુશ. ઘર સારું થઈ ગયું એટલે મહેમાનો ખૂબ આવતા હશે. હા સાહેબ, મહેમાનો ખૂબ આવે છે ને અમને માન મોભો બી બહુ મળે છે સમાજમાં. ને હવે તો માગાએ આવતા હશે દીકરી માટે. હા સાહેબ, બહુ માંગ આવે છે. હા, દીકરીને ભણાવી તમે શું? હા, ભણાવી છે. ત્યાં નાની ઢબુડી કોણ છે? મારા જેઠના છોકરાની છોકરી છે. અચ્છા અચ્છા. તો તમારા જેઠનું જુદું ઘર છે? હા, એટલે કુટુંબ વાળા જેઠ છે. અચ્છા. તમને જે હેમાબેન આ રાશન કાર્ડ, અનાજ, ગેસ, પાણી આ બધા કામોમાં શું શું થયું જરા કહેશો? હા સાહેબ, આ રાશન કાર્ડમાં અમને રાશન મળે છે, ઘઉં મળે છે, ચોખા, દાળ, ચણા મળે છે સાહેબ. કેટલું અને મળતું ઘરમાં હશે? કેટલું મળે છે? અમારું 6 કિલો ઘઉં મળે છે, 9 કિલો ચોખા મળે છે, 1 કિલો ચણા, 1 કિલો દાળ મળે છે. પણ 1 રૂપિયો આપવો પડે છે? ના સાહેબ, બધું મફતમાં મળી જાય છે? હા, અનાજ ફ્રીમાં મળે છે. અનાજ. પણ અનાજ આપો. હવે તમારા છોકરા મોટા થયા, સરસ બધું ભણ્યા, ઘર મળ્યું. તમને સમાજનું એક કામ કરવું હોય તો શું કરો તમે? સાહેબ, મેં મારું જો મને સમાજે જેવું તમને આ- આટલું બધું આપ્યું, દેશે સાહેબ. તમને આટલું બધું આપ્યું, તો હા. તમે શું કરો સમાજ માટે? કે મારું જે આ સપનું પૂરું થયું પ્રધાનમંત્રી યોજના આવાસ હેઠળ, એવું આ બીજાનું પણ સપનું પૂરું થાય એવું હું ઈચ્છું છું. જો સમાજનું કંઈ ને કંઈ કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણે ગરીબીમાંથી બહાર આવ્યા, કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા, છોકરા મોટા થયા, સરકારે આટલી બધી યોજનાઓ આપી, તો આપણે પણ
ગરીબ ના લોકો પ્રત્યે એટલી જ લાગણીથી જોવું જોઈએ. એમની ચિંતા કરવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે, દીકરો ભણ્યો છે એ પણ કોઈ વાર ભણાવી શકે. સમાજમાં આપણે એક શક્તિ બનીને ઉભા રહીએ. કારણ કે તમે ગરીબી જોઈ છે, તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય એ જોયું છે. તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો મારી તાકાત કેટલી બધી વધી જાય. તો એમાં બેન મારી મદદ કરશો કે નહીં કરો? હા સાહેબ, કેમ ને, પાક્કું. અમે મદદ કરવા તૈયાર છે. પાક્કું સાહેબ. ચાલો હેમાબેન, તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું. તમને ઘણી બધી સુવિધાઓ મળી છે અને તમે સરસ રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે, ભણાયા છે. મફતમાં રાશન, મફતમાં ઇલાજ, ગેસનો ચૂલો, બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે. અને આ બાળકોને તમે ભણાવો છો, મોટું કામ કરો છો. તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ.